नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मल चेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। अहंता स्वत्वयोर्भेदे रूप्यते दन्तयोरिव स्पष्टेऽपि मोहमापन्नाः एकत्वं प्रतिपेदिरे तादात्म्याध्यास एवात्र पूर्वोक्ता विद्यया कृतः। अविद्यायां निवृत्तायां तत्कार्यं विनिवर्तते। अविद्यावृत्तितादात्म्ये विद्ययैव विनश्यतः। विक्षेपस्य स्वरूपं तु प्रारब्धक्षयमीक्षते। अहंता स्वत्वयोः भेदे स्पष्टेऽपि महंतार्थ अहंकार અને સ્વત્વ એટલે કુટસ્થ ચૈતન્ય જે સર્વવ્યાપી છે, અહંકાર જે માત્ર ઉપાધિ પૂરતો જ વ્યાપ્ત છે, તયો ભેદ સ્પષ્ટે બી એ બંનેનો ભેદ અત્યંત સ્પષ્ટ હોવા છતાં એક સાક્ષી છે, બીજો સાક્ષ્ય છે, એક વિષય છે, બીજો વિષય છે, એક અવભાષક છે, બીજો અવભાષ્ય છે. એ કુટસ્થ છે જેને સ્વ કહેવામાં આવ્યું. કુટસ્થ એ સર્વનો પ્રકાશક છે. અહંકાર એના પ્રકાશથી પ્રકાશિત છે. અહંકાર વિષય છે અને કુટસ્થ વિષયી એટલે કે તો એ વિષયોને અવભાષિત કરનાર, પ્રકાશિત કરનાર સાક્ષી. કુટસ્થ સાક્ષી છે, સર્વનો અવભાષક છે. ત્યારે અહંકાર કેવો છે? સાક્ષ્ય છે, પ્રકાશ્ય છે, દૃશ્ય છે, જડ છે, મર્યાદિત છે, અલ્પ છે. આમ દૃક અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્ય, ચેતન અને જડ આ બંનેનો ભેદ સ્પષ્ટ હોવા છતાં પણ મોહમાપન્નાહ મોહને પ્રાપ્ત થયેલા એકત્વમ પ્રતિભેદરે આ દૃક અને દૃશ્ય કે દ્રષ્ટા અને દૃશ્ય, ચેતન અને જડ, વિષયી અને વિષય, સાક્ષી અને સાક્ષ્ય, અવભાષક, અવભાષ્ય, પ્રકાશક, પ્રકાશ્ય આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ હોવા છતાં પણ મોહમાપન્નાહ એ ભેદ કે વિવેક ન કરી શકવાને કારણે એકત્વમ પ્રતિભેદરે એ બંનેને એક માનવામાં આવે છે. અર્થાત સાક્ષીને અને અહંકારને એક માનવામાં આવે છે, કુટસ્થને અહંકારને એક માનવામાં આવે છે. કેવી રીતે? રૂપ્યતા ઇદંતયો હોય જેમ કહેવામાં આવે કે ઇદમ રૂપ્યમ, આ ઇદમ રૂપ્યમ, રૂપ્યમ એટલે રૂપું, આ રૂપું છે, આ રજત છે. આ જે છે એ ખરેખર તો શુક્તિકાનો અંશ છે. રજત જે છે એ કેવું છે? મન વડે કલ્પિત છે. આ અકલ્પિત છે. આ છે અને આ કલ્પિત છે. એક અકલ્પિત છે, એક વાસ્તવમાં છે અને બીજું કલ્પિત છે.
આ બંને જુદા થાય છે ને, એક સત્ય છે અને બીજું કલ્પિત છે. આ બંનેનો સ્પષ્ટ ભેદ હોવા છતાં ભ્રમને કારણે બંનેને એક માનવામાં આવે છે. આ રજત છે એ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે. તેમાં સ્વયં કે હું અને જીવ, હું જીવ છું એમ જયારે આપણે કહીએ ત્યારે હું જે અંશ છે કુટસ્થનો છે, આ જીવ જે અંશ છે અહંકારનો છે, અહંકાર છે. બંનેને ભેગા કરી દેવામાં આવે, બંનેનું પિંડીકરણ કરવામાં આવે. આ નામ છે અવિવેક. વિવેક અર્થાત બે વસ્તુને જુદી પાડવી, અવિવેક અર્થાત બેને જુદી ન પાડવી શકવી, અને તો બેનું પિંડીકરણ થઈ ગયું, લમ્પિંગ ટુગેધર. તાદાત્મ્ય અધ્યાસ એવત્ર પૂર્વોક્ત અવિદ્યાકૃત. અધ્યાસ અધ્યાસ એટલે એકનો બીજા પર આરોપ. એ પેલી આગળ જે અવિદ્યા કહેવામાં આવી, અવિદ્યા વડે આ પ્રકારનો અધ્યાસ, અધ્યારોપ કે ભ્રમ થયો. અવિદ્યાયામ નિવૃત્તાયામ તત્કાર્યમ નિવર્તતે. એનું કારણ અવિદ્યા. અવિદ્યા કોને કહેવાય? જે વિદ્યાથી નિવૃત્ત થાય નામ અવિદ્યા. વિદ્યા જેને વિરોધી છે નામ અવિદ્યા. આ પ્રકારની વ્યાખ્યા કરે. વિદ્યા જેને વિરોધી છે એનું નામ અવિદ્યા. તો અવિદ્યાયામ નિવૃત્તાયામ, વિદ્યાને કારણે અવિદ્યા જયારે નિવૃત્ત થાય ત્યારે તત્કાર્યમ વિનિવર્તતે. આ પ્રકાર અવિવેક કે મોહ કે ભ્રાંતિ પણ દૂર થઈ જાય. અને જિજ્ઞાસુ દ્રષ્ટાને દ્રષ્ટા રૂપે, દૃશ્યને દૃશ્ય રૂપે, સાક્ષીને સાક્ષી રૂપે, અહંકારને અહંકાર રૂપે, અપરોક્ષને અપરોક્ષ રૂપે, પ્રત્યક્ષને પ્રત્યક્ષ રૂપે મૂકી શકે. હવે એક બીજો પ્રશ્ન, આવી ઘણી ચર્ચા ચાલતી હોય વ્યવસ્થિત, કોઈ કારણે પછી પ્રશ્ન ઉઠાવે એટલે વચ્ચે થોડો વિક્ષેપ પડે, એવું આમાં થતું હોય છે. પરંતુ એ પ્રશ્નનો નિકાલ કરવા માટે આજ પ્રસંગ, આ સમય છે. એટલે પ્રસંગોપાત આ પ્રસંગ આવ્યો ત્યારે એને લગતા જે કંઈ સંશય હોય કે પ્રશ્ન હોય એનું પણ જોડે જોડે ગ્રંથકાર નિવારણ કરી દેતા હોય છે. એટલે ગઈ વખતે ચર્ચા કરવામાં આવી. અવિદ્યાયામ જો 52મા શ્લોકની બીજી પંક્તિ, અવિદ્યાયામ નિવૃત્તાયામ તત્કાર્યમ વિનિવર્તતે. અવિદ્યા જયારે નિવૃત્ત થાય ત્યારે અવિદ્યાનું કાર્ય પણ નિવૃત્ત થાય. જો દ્રષ્ટાંત આપીએ કે જેમ કે રજ્જુ સર્પ, આ છે દોરડું, છતાં આને સર્પ માનવામાં આવે. આ તમારા હાથમાં જઈને કોઈ સર્પ ના મારે, પણ અહીંયા પડ્યો ને તો જેને ખબર પડે, અહીં પડ્યો ને થોડુંક આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ, તો પછી એમનું જે રિએક્શન ને એ જરા જોવાયું હોય છે. નીચે પડ્યો હતો. તો જે વાસ્તવમાં રજ્જુ છે એને સર્પ માની લેવો, એને કહેવાય છે તાદાત્મ્ય અધ્યાસ. આ રજ્જુ પર સર્પનો અધ્યારોપ છે, અધ્યાસ છે. એ સમય જન્મ્યો આ રજ્જુના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને કારણે. ભ્રાંતિ હંમેશા અજ્ઞાનમાંથી જ જન્મે. એ ભ્રાંતિ ક્યારે દૂર થાય? આ સર્પ છે એ ભ્રાંતિ ક્યારે દૂર થાય? એ પદાર્થનું જયારે વાસ્તવિક જ્ઞાન થાય, આ રજ્જુ છે એ જયારે યથાર્થ જ્ઞાન થાય ત્યારે આ સર્પ છે ભ્રાંતિ દૂર થાય. સર્પની ભ્રાંતિ દૂર થાય તો પછી જે થયું સર્પને જોવાને કારણે જે અંદર થતું બધું એ ભય કંપ જે થતું હોય એ બધું પણ દૂર થઈ જાય. અવિદ્યા દૂર થવાની સાથે અવિદ્યાની ઉપજ એ પણ દૂર થાય. કારણ દૂર થાય તો કાર્ય પણ દૂર થાય. તંતુદાહે પટદાહ. આ પટ તંતુમાંથી બનેલો છે. તંતુનું દાહ થાય ત્યારે પટનો પણ દાહ થાય. ઉપાદાન કારણ દૂર થાય ત્યારે કાર્ય પણ દૂર થાય. માટી દૂર થાય તો ઘડો પણ દૂર થાય. સામાન્ય નિયમ છે. તો હવે આ બધી વસ્તુ અવિદ્યાની ઉપજ છે. આ દેહ પણ અવિદ્યાની ઉપજ છે. તો આપ તો કહો છો કે અવિદ્યા નિવૃત્ત થાય તો અવિદ્યાનું કાર્ય પણ નિવૃત્ત થાય. આ દેહ પણ ભ્રમ છે. આ ભ્રમમાંથી છેવટે દેહ જન્મ્યા. અહંકાર ભ્રમમાંથી છેવટે સૂક્ષ્મ અને સ્થૂળ શરીર એટલા માટે જન્મ્યો કે અહંકારને જે અલ્પતાની લાગણી થતી હોય એ અલ્પતાની લાગણી અનુભવવા માટે એને સૂક્ષ્મ શરીર જોઈએ. એમાંથી મુક્ત થવા માટે, પોતે અલ્પતા મુક્ત થવા માટે એને કર્મ કરવું પડે. એ કરવા માટે સ્થૂળ શરીર પણ જોઈએ.
એટલે આ સૂક્ષ્મ શરીર ને સ્થૂળ છે આ બધું પણ છેવટો અવિદ્યામાંથી જ ઉપજેલું છે. એટલે પ્રશ્ન થાય છે કે આપ કહો છો કે અવિદ્યા દૂર થતા અવિદ્યાનું કાર્ય પણ દૂર થાય, તો આપણે જેને જ્ઞાની પુરુષ કહીએ છીએ, જેને અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ છે જ્ઞાનને કારણે, તો અવિદ્યામાં જનરલી બધી વસ્તુઓ દૂર થઈ જવી જોઈએ, અને તો આ શરીર પર અવિદ્યાનું ઉપજ હોવાને કારણે એનું શરીર પણ નષ્ટ થઈ જવું જોઈએ. જ્યારે આપણે જોઈએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ શરીર તો ચાલુ જ રહેતું હોય છે. એનો અર્થ એ થયો ક્યાં તો કે અવિદ્યા દૂર થઈ તો દૂર ના થયું, કે એ ખોટું, અથવા તો આ અવિદ્યાનું ઉપજ નથી, એને જ કારણે અવિદ્યા દૂર થઈ તો પણ દૂર ના થયું, મારા અવિદ્યાનું ઉપજ નથી, એવું કંઈક નક્કી કરવું પડે. એ 53 શ્લોક કહ્યું, અવિદ્યાવર્તિતાદાત્મે વિદ્યૈવ વિનશ્યતઃ વિક્ષેપસ્ય સ્વરૂપમ તુ પ્રારબ્ધ ક્ષયમીક્ષરે. કહેવામાં આવ્યું કે અવિદ્યાને નિવૃત્ત થવાના કારણે અવિદ્યાની ઉપજ દૂર થાય, પણ આ દેહ જે છે ને એમાં અવિદ્યાનો ઉપજ તો ખરો, પણ જો અવિદ્યા અને કર્મ એ બે મળીને આ દેહ બને. આમ જે કે દેહ સર્જાયેલા છે જગતમાં, જે કે સર્જાયેલું બધું અવિદ્યાને કારણે સમજાય. અવિદ્યા માયા, સમષ્ટિ અવિદ્યા એટલે કે માયા. એ સમષ્ટિ અવિદ્યામાંથી સમગ્ર જગત સર્જાયું છે. આ દેહ પણ બધા એમાંથી સર્જાયેલા છે, અને છતાં પણ એ દરેક દેહનો આકાર પ્રકાર બધો જુદો જુદો છે. એનું કારણ શું? દરેકનું કર્મ પણ જુદું છે. એટલા માટે અવિદ્યા ભલે ઉપાદાન કારણ હોય, પણ પ્રારબ્ધ કર્મ છે એને આપણે નિમિત્ત કહીએ. અર્થાત જો માટી છે ને ઉપાદાન કારણ છે, જેટલા બધા ઘડા હોય એ બધા ઘડાનું ઉપાદાન કારણ છે માટી. અને છતાંય પણ અમુક ઘડાનો અમુક આકાર હોય, કોઈ ઘડો મોટો હોય, કોઈ ઘડો નાનો હોય, એ બધાનું શું કારણ? કારણ કે કુંભારને જે બધા ઓર્ડરમાં આવે છે ને, કુંભારને કોઈ કહે ને મારે ઘડો જોઈએ તો મારે 2 લીટરનો ઘડો જોઈએ, કોઈ કે મારે 2.5 લીટર જોઈએ, કોઈ મારે 1 લીટર જોઈએ, કોઈ કે મારે કુલડી જોઈએ. આમ કુંભારને એટલે માટી ઉપાદાન કારણ તો બરોબર છે, પરંતુ એકલી માટી માત્ર આ ઘડાનો આકાર વગેરેનો નિર્ણય નથી કરતી, પરંતુ દરેક પેલાની ઈચ્છા, જેનો ગ્રાહક હોય એ ગ્રાહકની ઈચ્છા છે, એ ગ્રાહકની ઈચ્છામાંથી આ ઘડાનો જે આકાર છે નક્કી છે. અંતે રીતે આપણા દેહની રચના માટે પણ અવિદ્યા અને ઉપાદાન કારણ કહીએ, છતાં પણ દેહનો અમુક પ્રકારનો આકાર છે, એની અમુક બધી વિશિષ્ટતાઓ છે. એ કોણ નક્કી કરે છે? એ વ્યક્તિ, એ જીવ પોતે નક્કી કરતા હોય છે. કેવું નક્કી કરતા હોય છે? પોતાના કર્મ છે. તો કર્મથી કેવી રીતે આ બધા દેહની વિશેષતાઓ નક્કી થાય? પૂર્વ જન્મમાં અનેક બધી આપણી ઈચ્છાઓ સેવી હશે. જયારે જયારે ઈચ્છા સેવામાં આવે ત્યારે આપણે એને ઓર્ડર આપીએ ભગવાનને, મના જોઈએ છે, મના જોઈએ છે, મના જોઈએ છે. રેક્વિઝિશન, પ્લસ સ્ટોરની અંદર લોકો રેક્વિઝિશન લખે, આટલી પાઇપ જોઈએ, આટલા બેન્ડ જોઈએ, આટલો વાળ જોઈએ, આટલું ફલાણું જોઈએ. તો જયારે જયારે પણ આપણે ઈચ્છા સેવતા હોઈએ છીએ ને, ત્યારે ત્યારે ઈશ્વર પાસેથી આપણે માંગણી કરતા હોય કે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. આ બધી માંગણી નોંધ લેવામાં આવે છે. ઈશ્વર સર્વજ્ઞ છે, બધી માંગણીની નોંધ લે છે. અને છેવટે નવો જયારે આપણે જન્મ લઈએ, નવો દેહ જયારે આપણે લઈએ, ત્યારે જે પેલી બધી માંગણી કરી હોય એ માંગણીના પ્રતિભાવ રૂપે આ દેહ સર્જાયો. એટલે કહેવામાં આવે છે કે આ દેહ પ્રારબ્ધ કર્મની ઉપજ છે. પ્રારબ્ધ કર્મ અર્થાત ભૂતકાળમાં જે કર્મ કરેલું એ બધા સંચિત કર્મોથી અમુક જે કર્મ છે એવા અમુક કર્મ અત્યારે ફળીભૂત થયા, એના પરિણામે આ દેહ સર્જાયો. દરેકના કર્મ જુદા હોવાના કારણે દરેકનું શરીર અને પ્રકૃતિ બધું જુદું હોય છે. તો ગ્રંથકાર 53 શ્લોકમાં કહ્યું કે હા, જ્ઞાની પુરુષને અવિદ્યા નિવૃત્ત થઈ ગઈ, એને કારણે અવિદ્યામાં જન્મેલી બધી વસ્તુ નિવૃત્ત થવી જોઈએ. અને છતાં પણ આ જે ઉપાધિ છે એ માત્ર અવિદ્યામાં જ નહીં, પરંતુ અવિદ્યા ઉપરાંત કર્મ, અવિદ્યા તો ઉપાદાન કારણ, પણ એને વિશેષતાઓ પ્રદાન કરનાર જે કર્મ છે એ અવિદ્યા અને કર્મ બેમાં જ નિર્માણ થયું. પણ માત્ર અવિદ્યાનો ક્ષય થવો જોઈએ એટલું જ નહીં, પરંતુ કર્મનો પણ ક્ષય થવો જોઈએ.
એટલા જ માટે જ્ઞાની પુરુષનો પણ જે દેહ છે એ ત્યાં સુધી ટકી રહેવાનું જ્યાં સુધી એનું પ્રારબ્ધ કર્મજી ક્ષીણ થયું નથી. એટલે 53મા શ્લોકની બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું વિક્ષેપસ્ય સ્વરૂપમ તુ પ્રારબ્ધ ક્ષયમીક્ષરે. એક આવરણ છે, બીજું વિક્ષેપ. આ શરીર કેવું છે? વિક્ષેપ રૂપ છે. એને માટેનું બીજું કારણ છે કર્મ. તેથી જ્યાં સુધી કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી શરીરનો ક્ષય થતો નથી. ઉત્તર આપ્યો પણ હજી પેલા સંતોષ થયો નથી. એટલે 54મા શ્લોકની ચર્ચા આગળ ચાલે છે. નનુ પ્રારબ્ધ કર્મણો નિમિત્ત કર્મણઃ નિમિત્ત માત્રત્વાદ તત્સદ્ભાવ માત્રેણ ઉપાદાને વિનષ્ટેપી કથમ કાર્યાનુવૃત્તિ. ટેકનિકલ પ્રશ્ન. એક ઉપાદાન કારણ છે, બીજું નિમિત્ત કારણ. આ બધું આપણે આ દર વખતે સમજાય કરવાનું હોય ને. આ તો કઈ વર્ષોથી ચાલે છે. દરેક ઉપાદાન કારણ શું પ્રશ્ન થાય, નિમિત્ત કારણ પાછું શું કહ્યું. આ તો ઓછામાં ઓછી 500 વાર આપણે ચર્ચા કરી ગયા આ ક્લાસની અંદર પંચદશી. છતાં પણ ફરી એકવાર યાદ દેવડાવવામાં આવે તો આ ઘડાની રચના માટે માટી એ ઉપાદાન કારણ છે. પણ કહ્યું એ પ્રમાણે માટી સ્વયં આ ઘડાનો આકાર ન લે. આ ઘડાને અમુક પ્રકારનો આકાર આપવા માટે એને અમુક વિશેષતાઓ માટે નિમિત્ત જવાબદાર છે. આ ઘડો હોવા માટે માટી જવાબદાર છે, પરંતુ ઘડાના આકાર માટે એની વિશેષતાઓ માટે નિમિત્ત જવાબદાર છે. તો ઘડાની રચના કરવામાં કેટલા નિમિત્ત છે? એક તો કોણ? કુંભાર. એ નિમિત્ત છે. એ ઉપરાંત કુંભારનો જે ગ્રાહક છે ને, એ જયારે કુંભારને કહે કે અમારે આટલા ઘણા આ પ્રકારના જોઈએ ત્યારે ગ્રાહકની ઈચ્છા પણ નિમિત્ત છે. કર્મ નિમિત્ત છે. એને કર્મ કહેવાય ગ્રાહકનો. ત્રીજું ચાકડો. કુંભારનો ચાકડે પણ શું છે? નિમિત્ત. તમે કુંભાર એ ચાકડો ચલાવો એના સામે દંડ હોય છે. દંડથી આમ ચાકડાને ધક્કો મારે, ચાકડો ફરે. દંડ પણ નિમિત્ત. કાપવાળી દોરી એની પાસે, દોરી પણ નિમિત્ત. પાણી પણ એની પાસે, પાણી પણ નિમિત્ત. આ બધું શું છે? નિમિત્ત કહેવાય. ઉપાદાન સિવાય બધા આપણે કારણ શું કહ્યું? નિમિત્ત. આ બધું નિમિત્ત જયારે હોય ત્યારે જ ઘડો સર્જાઈ શકે. એકલો કુંભાર હોય અને એકલી માટી હતો એ ના ચાલે. ચાકડો પણ જોઈએ અને બીજા બધા સાધનો પણ જોઈએ. તો પ્રશ્ન કર્યો કે નિયમ તો એવો છે કે માત્ર ઉપાદાન કારણનો નાશ થાય તો કાર્યનો નાશ થાય, નિમિત્તના નાશની જરૂર નથી. એટલે કે ઘણાની દ્રષ્ટાંત છતાં આપણા વસ્તુનું દ્રષ્ટાંત લઈએ. વણકર હોય, એની પાસે પેલી શાળ હોય, આ બધા સાધનો ને વણકર છે, શાળ છે, આ બધા શું કહેવાય? નિમિત્ત. તો વસ્ત્રોનો નાશ થવા માટે પેલા નિમિત્તનો નાશ થવાની જરૂર નથી, માત્ર ઉપાદાનના નાશની જ આવશ્યકતા છે. તો વસ્ત્ર બનવા માટે ઉપાદાન કારણ કયું? તંતુ. તો આપણે તંતુને બાળી નાખીએ તો પછી વસ્ત્ર બળી જાય કે ના બળી જાય? તો વસ્ત્રને બાળવા માટે શું પેલી શાળને બાળવાની જરૂર છે? વણકરને બાળવાની જરૂર છે? નથી જરૂર. કાર્યનો નાશ થવા માટે માત્ર ઉપાદાન કારણનો નાશ થવાની જરૂર છે. નિમિત્ત ભલે એમને મળી જાય તો પણ નિમિત્તના નાશની આવશ્યકતા નથી. બરોબર છે? તે જ રીતે આપ કહો છો કે આ દેહરૂપી કાર્ય સર્જાવા માટે અમારે પણ નિમિત્ત જોઈએ. ને કહું ને અને અમારે શાળા જોઈએ, એમાં વળી પાછું કોઈ ગ્રાહક હોય કે તો મારે ફલાણા પ્રકારનું કાપડ જોઈએ, એ પણ નિમિત્ત બને. તો તેવી રીતે આપણે કહ્યું કે આ દેહ જે સર્જાયો જ્ઞાની પુરુષનો બધાનો એનું ઉપાદાન કારણ અવિદ્યા છે અને કર્મ નિમિત્ત કારણ છે. તો કાર્યના નાશ માટે માત્ર ઉપાદાન કારણના નાશની આવશ્યકતા છે, કોઈ નિમિત્તની આવશ્યકતા નહીં. જેમ કે વસ્ત્રના નાશ માટે માત્ર તંતુના નાશની જરૂર છે, શાળના નાશની જેમ જરૂર નથી. અંતે રીતે આ દેહ પણ જો અવિદ્યારૂપી ઉપાદાન સર્જાય હોય તો અવિદ્યારૂપી ઉપાદાન નાશ થાય તો દેહનો નાશ થવો જોઈએ. તમે બોલો કર્મોનો નાશ થવો જોઈએ. કર્મ તો નિમિત્ત છે, નિમિત્તના નાશની શું જરૂર છે? તો આવું જયારે પ્રશ્ન પૂછવામાં, આવું કોણ બધા પ્રશ્નો પૂછે? નૈયાયિક લોકો, તાર્કિકો પૂછે આવા પ્રશ્નો. આવા પ્રશ્નો પૂછે તાર્કિકો. ટૂંકમાં તર્ક પર જ જે બધી વસ્તુ સમજવા માંગતા હોય નામ તાર્કિક. તર્ક કુશળા તાર્કિકા. તર્કમાં જે અત્યંત કુશળ હોય. તર્ક જેમના માટે બહુ મહત્વનું પ્રમાણ છે.
અંતો એમનો તો એક જ નિયમ, તર્કથી સમજાય તો જ એ વસ્તુનો સ્વીકારે, ન સમજાય તો ના સ્વીકારે. એ તો વેદનો પણ ત્યારે સ્વીકાર કરે જયારે વેદના જે વાક્યો હોય એ પણ તર્કસંમત હોય. વેદના કે શ્રુતિના વાક્યો હોય જો તર્કસંમત ના હોય તો એ લોકો ના સ્વીકારે કે બીજો અર્થ કરે. તર્કસંમત અર્થ થવો જોઈએ. વેદાંત લોકોએ પણ તર્ક કુશળ છે, પણ એમને માટે તર્કનું સ્થાન થોડું જુદું છે. અત્યારે કેવાય નૈયાયિક લોકો તર્ક સમજ આપ્યો કે માત્ર ઉપાદાન કારણના નાશની આવશ્યકતા છે, કાર્ય નાશ માટે નિમિત્ત કારણના નાશની આવશ્યકતા નથી. તો શા માટે આપ એવો આગ્રહ રાખો છો કે કર્મના નાશની જરૂર છે આ શરીરના નાશ માટે? તો વેદાંત એક બીજો તર્કોને એક નાનો સિદ્ધાંત દેખાય. તો આપણે શું કરવાનું હોય કે એનો સિદ્ધાંત લઈને જ એને જવાબ આપવાનો છે. તો કોઈ કારણસર આ લોકોનો એવો સિદ્ધાંત છે તાર્કિક લોકોનો કે ઉપાદાન કારણ નાશ થાય તો પણ કાર્યો તરત નાશ ન થાય. એ લોકો છે કે ઉપાદાન કારણ નાશ થાય એક ક્ષણ પછી કાર્યનો નાશ થાય. એટલે કે તંતુનો નાશ થયા પછી કે તંતુ બળી ગયા પછી એક ક્ષણ પછી કાપડ બળાય એવું કહે છે. એની વળી પાસે એમની કઈ જાતની ગણતરી કે સમજ હશે એ તો એ લોકો જાણે. પણ હવે એ પાછી ચર્ચા કરી તમારી, પણ જો તમારે જાણ તો વિચારવું હોય તો વિચારી શકાય. કારણ કે આ બધા નૈયાયિક લોકો છે ને એ લોકો આરંભવાદી છે. એમ માને છે કે આ જે કાર્ય જે છે એ કાર્યનું કારણનું અસ્તિત્વ નથી. ના સમજાય તો ચિંતા ના કરો આ ચર્ચાની, પણ જેને સમજાય એના માટે કે નૈયાયિક લોકો એમ કહે છે કે માટીનો જયારે પિંડ હોય ને એમાંથી ઘડો બને ને, તો પ્રશ્ન એ થયો કે આ ઘડો માટીમાં છે કે નથી. તમને એમ કે શું કામ ચર્ચા કરતા હશે, પણ આ બધી એવી ચર્ચા એ લોકો કરે. એમને આવી બધી ચર્ચાઓ થાય. આપણે દાળ કેમ બનાવે, શાક કેમ બનાવવાની ચર્ચા કરતા હોઈએ, પણ આ લોકોને જયારે સત્યની શોધ કરતા હોય ત્યારે આવી ચર્ચા કરવી પડે ને. તો ઘડો આવ્યો ક્યાંથી? માટીમાંથી આવ્યો. માટીમાંથી આવ્યો તો ઘડો માટીમાં છે કે નહીં? કોઈ કહે કે છે અને કોઈ કહે નથી. તાર્કિક લોકો માટીમાં જો ઘડો હોય તો પછી ઘડો બનાવવાની જરૂર ના પડે ને. તમારે આટલું તમે લોકો તો કેટલો પ્રયત્ન કરો છો, ચાકડા પર ચડાવ્યું, માટી ના બધું કર્યું. જો માટીમાં ઘડો હોત તો જરૂર શું કામ પડે? માટે ઘડો માટીમાં નથી હોત તો આપણને દેખાતો હોત, બરોબર છે ને? પણ માટીના પિંડમાં ક્યાંય ઘડો દેખાતો નથી. માટે એ લોકો શું માને છે કે ઘડો માટીમાં હાજર નથી, ઘડાનું માટીમાં અસ્તિત્વ નથી. એટલે જેનું અસ્તિત્વ નથી એવો ઘડો અસ્તિત્વમાં આવે. અસ્તિત્વ છે ને એ માટીના પિંડનું. તો ઘડાનું જગત કાર્ય છે, સત્ય છે. કારણ કે આ જગત કેવું હતું? જેનું કારણ અસ્તિત્વ ન હતું. જેનું અસ્તિત્વ ન હતું એવું જગત અસ્તિત્વમાં આવ્યું. એટલે એમને માટે કારણ અને કાર્ય જુદી વસ્તુ છે. એટલા જ માટે કારણનો નાશ થાય તો કાર્યના કરતા થોડું જુદું હોવાના કારણે ક્ષણ પછી કાર્યનો નાશ થાય. આવી કંઈક એમની એવી જાતની દલીલ આવું જાણે છે. યદ્યપિ યસ્મિન ક્ષણે તંતુનાશ તસ્મિન્નેવ ક્ષણે પટસ્યાપી નાશો ભવતી દૃષ્ટચરમ. આમ તો બધા જાણે છે કે જયારે તંતુનો નાશ થાય ત્યારે પટનો કે વસ્તુનો નાશ થાય એ તો આપણો અનુભવનો વિષય છે. તથાપી નૈયાયિકૈ અવિચારેણ તંતુનાશાનંતરમ ક્ષણમાત્રમ પરસ્વી સ્વીકૃતા. છતાં પણ આ નૈયાયિક લોકો એમ કહે છે એ બહુ કુશળ લોકો છે. એમની બુદ્ધિની કુશળતા પણ દરેક ઘણી વાર બહુ ડાયા હોય, બહુ ખરા એના જેવું છે. નૈયાયિક લોકો બહુ ડાયા છે. અને તો એ આવો સિદ્ધાંત લઈ આવ્યા કે કારણનો નાશ થયા પછી એક ક્ષણ પછી કાર્યનો નાશ થાય છે. તો વેદાંત લોકો એમની આ દલીલ છે એ દલીલ આગળ કરે છે કે તમે આવું કહો છો કે નહીં? તમે કહો છો કે કારણના નાશ થયા પછી ઉપાદાન કારણ નાશ થયા પછી એક ક્ષણ પછી કાર્ય નાશ થાય, બરોબર છે? તો કે હા, બસ એવું અમે કહીએ છીએ. અમે પણ એ સ્વીકારીએ છીએ. કેવી રીતે? તો 54મા શ્લોકમાં કહે છે ઉપાદાને વિનષ્ટેપી ક્ષણમ કાર્યમ પ્રતીક્ષતે
इत्याहुस्तार्किकास्तद्वद अस्माकं किन्न संभवेत्. ઘણીવાર દલીલો પણ જરા એવું આપણને લાગે વિચિત્ર વિચિત્ર દલીલો છે, પણ કોઈ વિચિત્ર દલીલો કરેલી છે માટે વિચિત્ર વસ્તુનો ઉત્તર વિચિત્ર રીતે ઘણા આપવામાં આવતા હોય છે. આ પહેલો આ ઉત્તર આપવામાં આવે છે. ઉપાદાને વ્યષ્ટેપી ક્ષણમ કાર્યમ પ્રતીક્ષતે ઇતિ તાર્કિકા આહુઃ. તાર્કિકો એમ કહે છે કે ઉપાદાનનો કારણનો નાશ થયા પછી પણ એક ક્ષણ સુધી કાર્ય રહી જતો હોય છે. એક ક્ષણ સુધી કાર્ય દેખાય છે અને પછી કાર્ય નાશ થાય છે. કે તંતુના નાશ થયા પછી તરત ને તરત બધા વસ્તુનો નાશ ન થાય, એક ક્ષણ પછી નાશ થાય, એવું તાર્કિકો કહે છે. ચાલો એવું એમની દલીલ સ્વીકારી લઈએ. તદ્ અસ્માકમ અભી કેમ ન સંભવે, તો અમારે માટે સિદ્ધાંતિ માટે વેદાંતિ માટે એવું કેમ ના કહી શકાય? અમે પણ એવું કહીએ કે કારણનો નાશ થયા પછી એક ક્ષણ પછી કાર્યનો નાશ થાય. અંતે રીતે અવિદ્યારૂપી કારણ નાશ થયા પછી એક ક્ષણભર માટે જ્ઞાનનો દેહ થઈ જાય છે. એટલે પછી પાસે પેલો દલીલ કરે ન તાર્કિક કાર્યસ્ય ક્ષણમાત્ર અવસ્થાન અંગીકૃતમ. તમે આ કહો બરોબર નથી, કારણ કે અમે તો શું કહીએ છીએ કે કારણનો નાશ થયા પછી એક ક્ષણ માટે કાર્ય રહે. જ્યારે જ્ઞાની પુરુષનો તો અવિદ્યાનો નાશ થયા પછી વર્ષો સુધી દેહ રહેતો હોય છે, એક ક્ષણ ક્યાં રહે છે? એનો શું ઉત્તર છે? તો એનો ઉત્તર 55 શ્લોકમાં આપવામાં આવે છે. તંતુનામ દિન સંખ્યાનામ તૈસ્તાદૃક્ષણ ઈરિતઃ ભ્રમસ્યાસંખ્યકલ્પસ્ય યોગ્યઃ ક્ષણ ઇહેષ્યતામ. તો નૈયાયિકો જયારે આ રીતે સમજાવે કે કાળના નાશ પછી એક ક્ષણ પછી કાર્યનો નાશ થાય, શું દ્રષ્ટાંત આપે? તંતુના નાશ પછી એક ક્ષણ પછી વસ્ત્રો નાશ થાય. તો બરોબર છે. હવે તંતુ કઈ વસ્તુ છે? તંતુ નામ બે સંખ્યાના. આ તંતુ જે છે, જ્યાં નાશથી વસ્તુનો નાશ થાય તો તંતુ આનું આયુષ્ય કેટલું? બે સંખ્યાના. ટૂંકમાં તંતુનું આયુષ્ય છે એ આપણે દિવસોમાં ગણી શકીએ કે નહીં? દિવસોમાં જેનું આયુષ્ય ગણી શકાય એવો તંતુ. એટલે તંતુનો નાશ થયા પછી એક ક્ષણ પેલું વસ્ત્ર રહે. દિવસમાં જેનું આયુષ્ય ગણી શકાય એવા તંતુના નાશ પછી એક જે હતો આપણે ખાલી અંકગણિતમાં છે, અંકગણિતની આ એક દાખલો છે કે દિવસમાં જેનું અમુક ધારો કે 100 દિવસ કે 1000 દિવસ જેનું આયુષ્ય છે કે 10,000 દિવસ કેટલા હોય તો 10,000 દિવસ જેનું આયુષ્ય છે એવા તંતુનો નાશ થયા પછી પણ એક ક્ષણ માટે વસ્ત્ર થઈ જતું હોય તો ભ્રમ અસંખ્ય કલ્પસ્ય. પણ અજ્ઞા અવિદ્યા છે એ કેટલા દિવસ જૂની છે? આ તંતુ જે છે ને એ તો 1000-2000 દિવસ જૂનો હોય, 3-6 વર્ષ જૂનો હોય, 12-25 વર્ષ જૂનો હોય. તો 25 વર્ષ બરોબર, એક 25 વર્ષનું કારણ નષ્ટ થાય તો એક ક્ષણ કાર્ય રહેતું હોય. તો 50 વર્ષનું જો કાર્ય હોય તો કેટલી ક્ષણ? 2 ક્ષણ. કાર્ય 100 વર્ષ જૂનું હોય તો 4 ક્ષણ. 1000 વર્ષ જૂનું હોય તો 40 ક્ષણ. 10,000 વર્ષ જૂનું હોય તો 400 ક્ષણ. અનંત વર્ષ જૂનું હોય તો ભ્રમસ્ય અસંખ્ય કલ્પસ્ય. આ ભ્રમ જે છે માત્ર એક કલ્પ જૂનો, કલ્પ એટલે અબજો વર્ષ, એક કલ્પ અને અસંખ્ય કલ્પ છે જેનું આયુષ્ય છે એવો આ ભ્રમ. તો તમે જે કહો નહીં એક તાર્કિક લોકો કે આ ભ્રમરૂપી કારણ જે અસંખ્ય કલ્પ એટલે અબજો વર્ષો જૂનું છે એનો નાશ થયા પછી પણ એટલા પ્રમાણની ક્ષણ તો આપણે રહ્યો છે ને. યોગ્ય ક્ષણ ઇહ ઇષ્યતા. તો જો 1000 દિવસ જૂનું હોય એવો તંત્રનો નાશ થયા પછી એક ક્ષણ પટે તો હોય
તો હજારો લાખો કરોડો અબજો વર્ષ જૂની છે એવી અવિદ્યા કે ભ્રમનો નાશ થયા પછી એટલી ક્ષણ તો દેહ રહ્યો ને, એટલે કેટલાક વર્ષ જ થઈ જાય ને. અંતેથી કેટલાક વર્ષ સુધી જ્ઞાની પુરુષનો દેહ ચાલે એ તમારી દલીલ પ્રમાણે સમજી શકાય છે. તો તમને શું મુશ્કેલી છે? અને બીજો પણ દ્રષ્ટાંત આપતા હોય વેદાંત લોકો, પેલી વાત કરવામાં આવે ને કે નિમિત્ત, તો જેમ ઘડો બનાવવામાં નિમિત્ત છે પેલું ચાકડો, જોડે જોડે પેલો એક દંડ એના હાથમાં હોય છે લાકડી, જેનાથી એ ચાકડાને વેગ આપે. તો શું થાય છે કે પેલો ઘડો બની ગયો, એમાંથી ઘડોને ઉઠાવી લીધો, તો પણ ચાકડો જે છે એ કેટલીક વાર સુધી પ્રયાસ કરતો હોય છે. કારણ કે પેલું નિમિત્ત જે દંડ, જેના વડે આ ચાકડાને ગતિ આપવામાં આવે, એ ચાકડાનો વેગ જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી જેમ ચાકડો અટકતો નથી. અંતે રીતે આ પ્રારબ્ધ કર્મ કેવું છે? પેલા દંડ સમાન છે, આ દેહ કેવો છે? ચાકડા સમાન છે. અંતેથી એ પ્રારબ્ધ કર્મને કારણે આ દેહને જે વેગ મળ્યો, એ વેગ જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી આ કાર્ય નષ્ટ ન થાય. અંતેથી પ્રારબ્ધ કર્મરૂપી દંડથી જે વેગ આપવામાં આવ્યો છે, આ પ્રારબ્ધ કર્મને કારણે જે વેગ પ્રાપ્ત થયો, એ વેગ જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી આ દેહ ટકવો જોઈએ. એ આપણી દલીલ છે. આ તો એમની દલીલ ઘણી વાર તો એની લાકડીથી એને પેલા ઊંટ છે ને, તો ઊંટ પર લાકડીનો ભારો રાખ્યો હોય અને ઊંટ એનું વહન કરતું હોય, જો ઊંટ વ્યવસ્થિત ના ચાલે એમાંથી એક લાકડી લઈને એને હંકારવામાં આવે. તેમ નૈયાયિકો એનો પણ ભારો છે એમની પાસે, અનેક બધા તર્કનો ભાર છે. બરોબર ના ચાલે એમનો જ એક તર્ક લઈને એમને વ્યવસ્થિત કરવામાં આવે. એ રીતે આ દલીલ સમજાવવામાં આવ્યું કે તમારા કહેવા પ્રમાણે જો કારણનો નાશ થયા પછી પણ એક ક્ષણ કાર્ય થતું હોય, તો અવિદ્યા અને ભ્રમ અસંખ્ય કલ્પ જે જૂના છે એમનો નાશ થયા પછી વ્યવસ્થિત ક્ષણ તમે ગણાવે. કીડીને તો કીડીનું પેટ ભરાય આટલાથી, એટલે હાથીનું પેટ ભરાવે વ્યવસ્થિત તો ભરાય પછી કેમ ચાલે? તમે કોને ખવડાવવાનું છે એના પર નક્કી થાય ને. સ્વામીજી ધારો કે 2 રોટલી કે 3 રોટલી ખાતા હોય, એટલા માટે પછી તમે 25 માણસો આવવાના છે, આપણે 2 25 ગુણ્યા 3 75 રોટલી ના ચાલે. એમને કેટલાક લોકો 15 રોટલી ખાના હોય તો બરાબર ભંડારો કર્યો હોય, આપણે 100 સ્વામી મહાત્માઓને બોલાવ્યા હોય, તો આપણે ઘરના મહાત્મા આટલું ખાતા હોય, એનો અર્થ નહીં કે ભંડારા વાળા મહાત્મા એટલું જ ખાય. એટલે તમે જયારે કરો ત્યારે એમને ખ્યાલમાં રાખે. તેવી રીતે જેટલું જૂનું કારણ, જેમ આયુર્વેદમાં કે જેટલા વર્ષ જૂનો વ્યાધિ હોય એટલા મહિના તમારે દવા કરવી પડે. આમ ઉતાવળ આંબો ના પાકે. તો પૂછો કે જલ્દી ક્યારે મળશે? ધીરજ રાખવાની, શ્રદ્ધા રાખવાની. કેટલા વર્ષ જૂનો વ્યાધિ છે? તો 25 વર્ષ જૂનો. જેટલા વર્ષ જૂનો એટલા મહિના સુધી દવા કરવાની તૈયારી જેમ જોઈએ, તેવી રીતે જેટલા વર્ષ જૂનો ભ્રમ એટલી ક્ષણ સુધી અટકે. અને તેથી તમે જે પ્રકારે દલીલ કરો છો એ દ્રષ્ટિએ પણ આ જ્ઞાની પુરુષનું જે દેહ છે એ દેહ ચાલુ રહેતો હોય એમાં કંઈ ખોટું નથી. નનુ તાર્કિકૈ યથા અયુક્તમ અભિહિતમ. એટલે તરત પડ્યા પૂછે કે ભાઈ તાર્કિક લોકો તો વિચિત્ર આર્ગ્યુમેન્ટ કરે, વિચિત્ર દલીલ કરે. ટૂંકમાં આ વિચિત્ર છે ને. કારણનો નાશ થયા પછી ક્ષણ પછી કાર્ય નાશ આવે એવું કોણ જોયું છે? તંતુનો નાશ થયા પછી એક ક્ષણ પછી વસ્ત્રો નાશ થયું તો જોયું છે? તરત નાશ થવા જોઈએ છે. એ લોકો ધારો કે કંઈક ભૂલ થાપ ખાઈ ગયા અને આ પ્રકારની દલીલ કરી, બધા જાણે છે કે આ દલીલ કરી એ ખોટી છે, તો એ લોકોએ જે ભૂલ કરી હોય એ ભૂલ કરતા એને એવી દલીલ લઈને તમે લોકો આવી રીતે સમજાવી દો, પટાવી એ ના ચાલે. તમે તો પેલા નૈયાયિક લોકોએ કહ્યું એવી દલીલ લઈને પટાવીને કહ્યું કે હા એટલા માટે જ્ઞાની પુરુષનો દેહ આટલી ક્ષણ માટે ચાલે. એક ક્ષણ ગણી લો તમે, આટલા દિવસો બરાબર એક ક્ષણ, તો આટલા વર્ષો બરાબર કેટલી ક્ષણ, એમ કરીને ગણી લો. તો એ તો બરાબર નથી. એ લોકોએ એવી જાતનો ધારો કે ખોટી દલીલ કરી હોય તો એવી દલીલથી તમે અમને પટાવો એ ના ચાલે. તો કે નહીં અમારે કઈ અમે જે છે ને
એ કે તાર્કિકોના સિદ્ધાંતથી અમે બધું નિશ્ચય નથી કરતા. તો વેદાંત લોકો જે નિશ્ચય કરે તો નિશ્ચયની પાછળ કયા પ્રકારનું કારણ હોય છે 56મા શ્લોકમાં એ સમજાવે છે. વિનાક્ષોદક્ષમં માનમ તૈર્વૃથા પરિકલ્પ્યતે શ્રુતિયુક્ત્યનુભૂતિભ્યઃ વદતાં કિન્ન દુષ્યકમ. વિનાક્ષોદક્ષમમ માનમ તૈ વૃથા પરિકલ્પ્યતે. ક્ષોદક્ષમમ, ક્ષમા એટલે જે ક્ષમતા ધરાવે છે, સામર્થ્ય ધરાવે છે. શેનું સામર્થ્ય? ક્ષોદ. ક્ષોદનો અર્થ વિચાર એવો કરવામાં આવે છે. આમ તો ક્ષોધ ધારો ક્ષોધ શબ્દ બન્યો એટલે તો કૂટવું, મારવું, પીસવું એવો અર્થ થાય. તો વસ્તુને મારીને પીસીને સમજવાનો વિચાર બહુ થતો હોય છે. વિશ્લેષણ આપણે કરીએ ને, આપણે વિચાર છે વિશ્લેષણ, એનાલિસિસનું ગુજરાતી છે વિશ્લેષણ. આ વસ્તુનું વિશ્લેષણ કરવા શું? એના ટુકડા ટુકડા કરી નાખો ને. તો તેવી રીતે વસ્તુને ટુકડા ટુકડા કરવા એટલે કે આવી રીતે સૂક્ષ્મ રીતે એને ટુકડા કરીને જોઈ એના વિશ્લેષણ. એટલે ક્ષોધને પણ વિશ્લેષણ કહેવામાં આવે છે કે વિચાર કહેવામાં આવે છે. ક્ષોદક્ષમમ, જે વસ્તુ વિચાર સહન કરી શકે એને ક્ષોદક્ષમમ કહેવામાં આવે. તો માન એટલે પ્રમાણ. પ્રમાણ કયું હોવું જોઈએ? જે વિચાર સહન કરી શકે, વિચારની કસોટીઓ જેને ચલાવી શકાય એનું નામ પ્રમાણ. તો શાસ્ત્ર જે કહે છે એ કેવું છે? શાસ્ત્રને આપણે પ્રમાણ માનીએ છીએ. વેદાંત લોકો તર્કને પ્રમાણ નથી માનતા. કોને પ્રમાણ માને છે? સત્યનો નિશ્ચય કરવા માટે તર્ક પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે. તો શું અર્થ એવો થયો કે વેદાંતમાં તર્કનું કોઈ મહત્વ નહીં? તો તેનું મહત્વ છે. કેવું મહત્વ છે? શાસ્ત્રને સમજવા માટે તર્કનું મહત્વ છે. શાસ્ત્રને પ્રમાણિત કરવા માટે નહીં, શાસ્ત્રને સમજવા માટે. નૈયાયિક લોકો માટે શાસ્ત્ર કરતા તર્ક વધારે મહત્વનો છે. અને માટે એ લોકો તો જ શાસ્ત્રને સ્વીકારે જો શાસ્ત્ર તર્ક સંમત હોય તો. જ્યારે આપણે તો જ તર્ક સ્વીકારીએ જો તર્ક શાસ્ત્ર સંમત હોય તો. આ બે બહુ જુદી વસ્તુઓ છે. વૈજ્ઞાનિકો અને વેદાંત લોકોમાં મહાન તફાવત છે. વેદાંત એટલે જે તો વેદાંત માટે કયું પ્રમાણ છે? શાસ્ત્ર પ્રમાણે છે. શાસ્ત્ર જે કહે છે એ સાચું છે. જેમ કે આ રંગને જોવા માટે કયું પ્રમાણ છે? આંખો પ્રમાણે છે. આંખો જે કહે સાચું. અંતે સત્યનો નિશ્ચય કરવા માટે શાસ્ત્ર પ્રમાણે છે. તો આપણે તર્કનો ઉપયોગ ક્યારે કેવી રીતે કરીએ? તર્ક જો શાસ્ત્ર સંમત હોય તો. જે તર્ક શાસ્ત્ર સંમત ના હોય એ તર્કને આપણે દૂર રાખીએ, એનો સ્વીકાર ના કરીએ. શાસ્ત્ર સંમત તર્કનો સ્વીકાર કરીએ. એને વેદાંતમાં અનુકૂળ ચિંતન કહેવાય. અનુકૂળ તર્ક. આપણે તર્કનો પ્રયોગ જરૂર કરીએ, દલીલનો પ્રયોગ કરીએ તો શેના માટે? શાસ્ત્રને સમજવા માટે. એટલે કે શાસ્ત્રને અનુકૂળ જે તર્ક હોય એ આપણે સ્વીકારીએ છીએ. શાસ્ત્રને પ્રતિકૂળ તર્ક હોય કે શાસ્ત્રને પડકારનારો તર્ક હોય એ આપણે સ્વીકારી નથી. શાસ્ત્રને સમજાવનારો તર્ક હોય એ સ્વીકારીએ છીએ. નૈયાયિક લોકો માટે તર્ક પ્રમાણ છે. તર્કને પડકારનારું શાસ્ત્ર એમને સ્વીકાર્ય નથી. એમને કેવું તર્ક સંમત શાસ્ત્ર સ્વીકારે છે. આપણને શાસ્ત્ર સંમત તર્ક સ્વીકારે છે. અંતેથી બહુ મહત્વનો ભેદ છે આ વચ્ચે. વૈજ્ઞાનિકો કેવા છે? તાર્કિકો છે. એમને પણ આ શાસ્ત્ર બધું સ્વીકાર્યું નથી. એમને શું સ્વીકારે? તર્ક. કદાચ છે ને કે આપણું શાસ્ત્ર એ તર્ક સંમત હોય તો એ લોકો સ્વીકારે, બાકી એ ન સ્વીકારે. એનો અર્થ તર્ક પ્રમાણ છે. આપણા માટે તર્ક પ્રમાણ નથી. સત્યનો નિશ્ચય કરવા માટે તર્ક પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણ છે. એટલે પેલા નૈયાયિક લોકો છે એ લોકો તર્કને પ્રમાણ માને છે, પણ આ તર્ક ક્યારે પણ વિચારની કસોટી સહન ન કરી શકે. સ્વામીજી, અમારો અનુભવ તો એવો છે કે જગતમાં બધે દ્વૈત છે, બધે ભેદભાવ છે.
અમારો અનુભવ એવો છે કે તું જુદો છે અને હું જુદો છું. તો નૈયાયિક લોકો શું કહે? આપણો અનુભવ છે કે જગત જુદું છે, હું પણ જુદો છું. જગત સત્ય છે, હું પણ સત્ય છું. તેથી શાસ્ત્ર એવા વાક્યો લોકો સ્વીકારે જે એમના આ પ્રકારના નિર્ણયને સમર્થન આપતા હોય. આપણે પૂછીએ કે કેવી રીતે નક્કી કર્યું કે આ જગત તારા કરતા જુદું છે? આ સામે બોલે વ્યક્તિ તારા કરતા જુદી છે નક્કી કર્યો કરે? એ જુદી છે એ પ્રકારનો નિશ્ચય પહેલા તે મનમાં સ્વીકારી લીધો જુદો છે, પછી તું નક્કી કરે કે જુદો છે કે જુદો છે માટે તો નિર્ણય કર્યો કે જુદો છે કે નિર્ણય કર્યો માટે જુદો છે? આ છે ને વૈજ્ઞાનિક લોકોના પ્રશ્ન થતા છે. એટલા માટે કહું છું કે એ લોકો બધા ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધા શું કહે વિજાણુ, જયારે એ લોકો એમના બહુ જ ખૂબ બધા સૂક્ષ્મદર્શક યંત્રમાં વગેરે જોઈએ ત્યારે દેખાય એટલે પ્રશ્ન થાય કે આ છે માટે દેખાય છે કે જોઈએ છે માટે છે? જો આ જાગ્રત અવસ્થાના પદાર્થો કેવા છે માટે પણ દેખાય છે, સ્વપ્નના પદાર્થો કેવા છે? જોઈએ છે માટે છે. બરાબર ને? જાગ્રતના પદાર્થો છે માટે દેખાય છે, સ્વપ્નના પદાર્થો જોઈએ છે માટે છે. પેલો અણુ કેવો છે? એ છે માટે મને દેખાય છે કે પછી મેં સ્વીકારી લીધું કે અણુ છે માટે મને દેખાય છે? એ અણુનો પેલો વિભાગ ઇલેક્ટ્રોન, પ્રોટોન આવી વસ્તુઓ છે માટે દેખાય છે કે મેં માની લીધેલું છે કે છે માટે મને દેખાય છે? હું માનું છું માટે છે કે છે માટે દેખાય છે? તો એવી રીતે અદ્વૈત છે એવો કોઈ નિર્ણય છે એ ક્યાંથી નિર્ણય થયો? આ જગત મારા જુદું છે એ નિર્ણય ક્યાંથી થયો? કેમ સ્વામી એમાં મોટી શું વસ્તુ છે? આમ આ હું રહ્યો એનાથી ટેબલ જુદું નથી? આ હું રહ્યો એવું કોને તને કહ્યું? આ હું છું એવું કઈ ક્યાં નક્કી કર્યું? આ દેહ હું છું તો એ દેહની બહારની વસ્તુમાંથી ભિન્ન, પણ દેહ હું છું ક્યાં નક્કી કર્યું? કેમ છું જ ને વગર નવી છે? તો કે દેહ તો દૃશ્ય છે. જેમાં ટેબલ દૃશ્ય છે તેમ દેહ પાસે છે દૃશ્ય છે નહીં. તો દેહ હું હોવ તો ટેબલ હું હોવો જોઈએ કે નહીં? જો દૃશ્ય હું હોવ તો ટેબલ દૃશ્ય હોવો જોઈએ કે નહીં? તો કઈ તો હું નથી. કેમ ટેબલ હું નથી? કારણ કે ટેબલ તો મારા દર્શન જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે, દર્શનનો વિષય છે. તો આ દેહ દૃશ્ય છે કે નહીં? તો કે છે. તો ટેબલ જો હું ના હોવ તો દેહ હું કેમ હોવો જોઈએ? નથી. તો આ ઇન્દ્રિયો દૃશ્ય છે કે નહીં? તો કે એ છે. આ મન દૃશ્ય છે કે દેહ પણ છે? તો હું કોણ છું? આ બધાનો દ્રષ્ટા. કેટલો મોટો છું? તો કે આ દેહ છે, પણ દેહ તો દૃશ્ય છે. એ કે મારી મર્યાદા નક્કી ના કરે. ઇન્દ્રિયો પણ દૃશ્ય છે, મન પણ દૃશ્ય છે, એટલે મારી મર્યાદા નક્કી ના કરે. તો હું કોણ છું? મારો શું આકાર છે? હું કોઈ આકારનો બધો છું? હું કોઈ આકારનો બધો હોતો કહું કે એ આકારની બહારની વસ્તુમાંથી જુદી છે, પણ હું જે સાક્ષી છું એનો જયારે આકાર આપણે નિશ્ચિત ન કરી શકીએ એ સારી આકારની પર છે, નિરાકાર છે, એનો અર્થ કે આ બધા એમાં સમાઈ ગયા કે નહીં? કોણે કહ્યું જગત જુદું છે? દલીલથી પણ એ સિદ્ધ ના કરી શકે કે આ જગત મારાથી જુદું છે. કદાચ દલીલથી આપણે પણ સિદ્ધ ના કરી શકીએ એ જગત માંથી જુદું નથી, પણ એ પણ સિદ્ધ ના કરી શકે. દલીલથી આપણે સિદ્ધ ના કરી શકીએ ઈશ્વર છે, પણ દલીલથી કોઈ બીજો સિદ્ધ ના કરે કે ઈશ્વર નથી. તો એની દલીલમાં રહેલો દોષ આપણે જો જ પારખી શકીએ તો આપણે તો બધું જે સાંભળીએ આપણે બધું બરાબર લાગે જેવી વાત છે. પણ આપણે જરા ચિંતન સૂક્ષ્મ થાય ત્યારે પછી એ બીજાની દલીલમાં રહેલો દોષ આપણે સમજી શકીએ. અરે બીજાના દોષ હોય આપણા ચિંતનમાં હજારો દોષ છે. આપણે એને દોષ જાણતા ન હોવાના કારણે આપણે બધા નિર્ણયો સ્વીકારી લીધેલા છે. બાકી આપણા એક એક નિર્ણયને આપણે તપાસીએ ને ત્યારે એમાં જે દોષ દેખાય આ બધા નિર્ણયો ફેંકી દેવા પડે. ક્યાં જાહેર રાખ્યા છે? કેમ જાહેર રાખે? જ્યાં સુધી એ નિર્ણયમાં દોષ દેખાય ને ત્યાં છે. એટલા બધા આ બધી આ ગ્રંથો છે બધા. આપણું ચિંતન જરા સૂક્ષ્મ બને અને તો
ચિંતનમાં રહેલો દોષ આપણે પારખી શકીએ. બીજાની વાત તો જવા દો, આપણા પોતાના ચિંતનમાં, આપણા પોતાના નિર્ણયમાં રહેલા દોષ આપણે પારખી શકીએ તો એ બધા નિર્ણયો કે ગ્રંથિઓમાંથી કે આગળમાંથી કે ભ્રમમાંથી મુક્ત થઈ જાય. ભ્રમમાંથી મુક્ત થવા માટે વિચાર કે ચિંતનની સૂક્ષ્મતા આવશ્યક છે. જેટલો ભ્રમ સૂક્ષ્મ એટલે વિચાર સૂક્ષ્મ થવો જોઈએ. આમ આપણી વિચાર શક્તિને સૂક્ષ્મ બનાવવાના ગ્રંથ છે બધા. એટલે અઘરું જવા દેવું નહીં. જેમ સમજવાનો પ્રયત્ન કરીએ તેમ આપણી સમજ પણ સૂક્ષ્મ બને. તો નૈયાયિક લોકો, તાર્કિક લોકો જે પોતાના તર્કમાં કુશળ માને છે એ ખરેખર કુશળ નથી. કારણ કે તર્ક જે ખરેખર વિચારની કસોટી સહન કરી શકતો નથી. સ્વામી દયાનંદજી મહારાજ એમને છે કે વિચાર ન સહતે માયા. આ માયા વસ્તુ એવી છે જે ક્યારે વિચાર સહન ના કરી શકે. જેમ સાપ કહે છે ત્યારે ટોર્ચ લાઇટ સહન ના કરી શકે. રજ્જુ સર્પ કેવું છે? ટોર્ચ લાઇટ સહન ના કરે. જે ટોર્ચ લાઇટ બતાવે એ વસ્તુ અદૃશ્ય થઈ જાય. તો માયા કેવી છે? વિચાર રૂપી ટોર્ચ લાઇટ સહન ના કરી શકે. વિચાર રૂપી ટોર્ચ લાઇટ બતાવે માયા અદૃશ્ય થઈ જાય. જેમ કે મિનિસ્ટર ના સહદે ઇન્ક્વાયરી. મિનિસ્ટર શું કોને કહે? એવું કહેતા હતા. મિનિસ્ટર કોને? ઇન્ક્વાયરી સહન ના કરી શકે. ના, મિનિસ્ટર ઇન્ક્વાયરી કરવા જાઓ, બધું ફોલમ ફોલ બહાર આવે, અદૃશ્ય થઈ જાય. તેમ આજે અહંકાર છે, અવિદ્યા છે, ભ્રમ બધા કેવા છે? વિચાર સહન ના કરી શકે. જ્યાં સુધી વિચાર નથી કર્યો ત્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી આપણા પર શિરજોડી કરે. જો વિચાર કરો કે તરત ક્યાં ને ક્યાંય અદૃશ્ય થઈ જાય. એને અંગ્રેજીમાં ઇમ્પોસ્ટર. પેલી કથા તો બધાને ખબર છે ને. આ બધી લગ્નનો ગાળો ચાલતો હોય, ખૂબ રિસેપ્શનો ચાલતા હોય, તો લોકોને ખબર ના પડે કે કોણ કોણનું છે. આટલા બધા લોકોને ઓળખતા ના હોય તો ઘણા લોકો આરામથી આમ સૂટ બૂટ બની ઠનીને જતા હોય આમ રિસેપ્શન અંદર. અને પેલા કન્યા પક્ષને એમ કહેતો કે વરના પર પક્ષના વર પક્ષના કન્યા પક્ષના છે. અહીંયા આઈસ્ક્રીમ ખાય બધું આરામથી કરે. એ તો ઠીક છે, પણ પહેલા તો જાન પેલી જાય તો 3-4 દિવસ અઠવાડિયું ચાલે લગ્ન બધા, ત્યારે આવા લોકો ઘૂસી જાય અંદર. તો કન્યા પક્ષમાં વર પક્ષના મહત્વના માણસ લાવી જાય, એની બહુ સારી સરવાળા કરે. પેલો કે ફલાણ લાવે, ઢીકોણ લાવે, તે બધા જાય તો કશું જાય ને બધું જોઈ જાય, બધું માંગે. ટૂથપેસ્ટ લાવ્યો, ટૂથબ્રશ લાવ્યો, ટુવાલ લાવ્યો, ફલાણ લાવ્યો, સાબુ લાવ્યો, પેન્ટ લાવ્યો, શર્ટ લાવ્યો, એમ જેવી કાઢે તો માંગવા મળે. તો એક જોડે કપડા લઈ જાઓ, એ બાકી લઈ આવો, કપડા લઈ આવો, આ લઈ આવો. ખરેખર તેને તો ડરે વિચાર કે આ તો ભાઈ પક્ષ છે, એને કન્યાવાળા હંમેશા ડરતા છે. એ જાત જાતની વસ્તુ મંગાવવાની. સમોસા લઈ આવો, નાસ્તો લઈ આવો, કોફી લઈ આવો, ત્રાસી જાય છે. પણ છતાં ચાલો આટલા થોડા દિવસ છે બધી સરવા, તો આ બધા કન્યા પક્ષ એ માણસ જાય અને ત્યાં જ્યાં જતો બીજી માંગણી કરે. એટલે બંને વ્યવહારો ત્રાસી ગયા હોય. એ વ્યવહાર ભેગા હોય ને બધું પૂછે કેવો વ્યવહાર કે તમારા પક્ષના છે, આ તમારા દીકરાના મિત્રો છે. એટલે જયારે વિચાર કર્યો એ લગ્ન થયા નથી તો દીકરાના એટલે વરરાજાના આવા મિત્રો હોય તમે જયારે વિચાર કરવો પડે. અને પેલો કે મને એમ કે તમારી દીકરીના આપણા સંબંધીઓ છે. જયારે આપણે વ્યવહારને વાત કરતા હતા ને ઇન્કવાયરી થાય ને વિચાર થાય કે કોણ છે, તો જોઈએ તરત ક્યાં ને ક્યાંય શું થઈ જાય. આ જે બનાવટી વસ્તુ હોય એ ક્યાંથી ટકી રહે? જ્યાં સુધી એના સ્વરૂપ વિશે ચિંતન કરવામાં ના આવે. બનાવટી વસ્તુના સ્વરૂપ ચિંતન વિચાર કરવામાં આવે અદૃશ્ય થઈ જાય. આ બધા નૈયાયિકો, તાર્કિકો, આ બધા લોકો પોતાને બહુ કુશળ માને છે. એક વાર વિચારની કસોટી એ બધા એમના વિચારના ચડાવવામાં આવ્યા, બધી પોકાત આપણે દોષ પોકાતાની પણ એમનામાં રહેલા છે દોષ છે ચિંતનમાં આપણે જોઈ શકીએ. આ ગ્રંથમાં એ પણ કરવામાં આવે છે. માત્ર વેદાંત સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાનું એટલું જ નહીં, પરંતુ પૂર્વ પક્ષીના જે બધા સિદ્ધાંતો છે એનું ખંડન પણ કરવામાં આવે છે. એ પૂર્વ પક્ષીના સિદ્ધાંતો ના હોય, આપણા પોતાના જ એવા વિચાર હોય છે. અને તેથી આપણા પોતાનામાં જ જે બધા ભ્રમ હોય એ ભ્રમનું નિવારણ કરી શકે એ માટે આ બધી દલીલો છે. તો કે આ તાર્કિક લોકો તો માત્ર તર્કને પ્રમાણ માનતા હોય, જે ક્યારે વિચાર સહન નહીં કે વિના ક્ષોધક્ષમ માનમ,
એમનું પ્રમાણ કયું તર્ક, જે ક્યારેય પણ વિચારની કસોટી ન ચડાવી શકાય. પ્રમાણ મંતરે, ટૂંકમાં એ લોકો શાસ્ત્રને પ્રમાણ માનતા નથી, તર્કને પ્રમાણ માને છે. તર્ક તો કઈ વસ્તુ છે? જયારે વધારે કોઈ સ્માર્ટ માણસ આવે, વધારે કુશળ તાર્કિક આવે તો બધા તાર્કિક ને એની હાંસી ઉડાવે. એના કરતા કુશળ માણસ આવે તો એને હરાવી. તર્કો અપ્રતિષ્ઠા, આ તર્કની ક્યારેય પ્રતિષ્ઠા હોય નહીં. એટલે કોણ મને સ્વામીજી વિજ્ઞાન દેવું જ છે. અમારું શાસ્ત્ર કેવું છે? વેદ છે, ઉપવેદ છે. એમાં જે કહ્યું હોય હંમેશ માટે સાચું. આ બધું મેડિકલ સાયન્સ આપણા વિજ્ઞાનો કેવા છે? તર્ક પર રચાયેલા કારણે દર 10-10 વર્ષે અમે નવી નવી શોધ, ટૂંકમાં એક થયું પછી વિચાર બદલાય, દર 10 વર્ષે બીજો વિચાર બદલાય. ટૂંકમાં 50 વર્ષ પહેલા જે લોકો આ મેડિકલ સાયન્સ ભણતા હતા અને અત્યારે ભણે છે એ બેને કશો સંબંધ ના હોય. બધા વિચારો બદલાઈ ગયા. ટૂંકમાં બધી આપણી સમજ બદલાઈ ગઈ હોય. તર્કની કોઈ પ્રતિષ્ઠા હોતી નથી. અમારો જે નિર્ણય છે તર્ક પર રચાયેલો નથી, દર્શન પર રચાયેલો છે. બીજી પંક્તિમાં કહે છે તૈહિ વૃથા પરિકલ્પિત, માટે એ લોકો આ બધી વૃથા, આ બધી કલ્પનાઓ કરે છે કે કારણ નાશ થયા પછી એક ક્ષણ પછી કાર્ય નાશ, આ બધી વિચિત્ર વિચિત્ર વૃથા કલ્પનાઓ કરે છે. તો એવી કલ્પનાઓ પર અમારો સિદ્ધાંત રચાયેલો નથી. અમારો સિદ્ધાંત શેના પર રચાયેલો છે? શ્રુતિ યુક્તિ અનુભૂતિ વદતામ. અમે શેના પર આધાર રાખીએ છીએ? શ્રુતિ યુક્તિ અનુભવ. આપણે યુક્તિનો પ્રયોગ કરીએ તો પહેલી કઈ વસ્તુ? શ્રુતિ. એ શ્રુતિ સંમત જે યુક્તિ હોય એ યુક્તિ, એને સંમત અનુભવ હોય અનુભવ. આમ શ્રુતિ, યુક્તિ અને અનુભવ. તો શ્રુતિમાં એટલે કે વેદમાં કે ઉપનિષદમાં તમને કયું વાક્ય મળ્યું જેના બદલે તમે કહો છો કે જ્ઞાન થયા પછી પણ, અજ્ઞાન નાશ થયા પછી પણ આ દેહ ટકી રહે, એવું તમને ક્યાં જોવા મળ્યું? તસ્ય તાવરે શરમ યાવન અભિમોક્ષે અથ સંપત્સે. આવું છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. કહ્યું છે કે આ જ્ઞાની પુરુષો પણ ત્યાં સુધી રાહ જોવી પડે જ્યાં સુધી એના પ્રારબ્ધ કર્મનો ક્ષય થયો નથી. ટૂંકમાં એ બ્રહ્મમાં પૂર્ણપણે મળી જાય. મળેલો જ છે ખરેખર કે આ ઘટાકાશ છે એ મહાકાશથી અલગ નથી. એ તો ઘટાકાશને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાને વિચારવા માને કે આ ઘડામાં બંધાયેલું છું. વાસ્તવમાં ઘટાકાશ જયારે પોતાના વાસ્તવિક તત્વને જાણે ત્યારે જાણે છે કે હું મહાકાશ, વ્યાપક આકાશ છું. અને છતાં પણ જોવાની દ્રષ્ટિએ જાણે કે ઘટાકાશ પર વ્યાપક આકાશ છે એ વિચારો જુદો ન પડી ગયો એવું લાગે. કેમ? કારણ કે આ ઘડા નામનું એક વ્યવધાન છે. ખરેખર નથી. ખરેખર ઘડો આકાશ ઘડાની અંદર નથી, ઘડો આકાશમાં છે. અને માટે ખરેખર કે ઘડો આ બે આકાશને જુદા નથી, બે આકાશ જ નથી. અને છતાં પણ જે પેલો જોનાર છે ને એને એમ લાગે કે આ ઘટાકાશ પર આ વ્યાપક આકાશથી જુદું પડી ગયું છે ઘડાને કારણે. અને તેથી આ ઘડો તૂટે ત્યારે પેલો ઘટ આકાશ મુખ્ય અર્થમાં વ્યાપક આકાશ સાથે એક થઈ જાય. એક થતું નથી પણ એક છે જ. પણ જે ઘડાને સત્ય માને એને માટે એવું કહેવાય કે હું ઘડા નષ્ટ થયો, હવે આકાશ ખરેખર મળી ગયું. આપણો દેહ કેવો છે? ઘડા સમાન છે. ચૈતન્ય જાણે કે આ દેહરૂપી ઘડા મર્યાદિત નથી એમ માને છે. ખરેખર મર્યાદિત થયું જ નથી. છતાં પણ જે લોકો એમ માનતા એમને માટે આ દેહરૂપી જે અવરોધ દૂર થાય ત્યારે એ ચૈતન્ય જાણે કે પૂર્ણપણે વ્યાપક ચૈતન્યમાં મળી ગયું. એટલે કહે છે કે ત્યાં સુધી જ્ઞાની પુરુષે રાહ જોવાની છે જ્યાં સુધી આ દેહનો હજી ક્ષય થયો નથી. અને પછી તો દેહરૂપી કોઈ વ્યવધાન પણ રહેતું નથી. એવું છાંદોગ્યમાં કહ્યું છે. અર્થાત છાંદોગ્ય ઉપનિષદના કહેવા પ્રમાણે પણ વિદ્વત પુરુષનો પણ દેહ હોય છે. જો ન હોય, જો અવિદ્યાની સાથે અવિદ્યાનો નાશ થતા જો દેહનો પણ નાશ થતો હોય તો જ્ઞાની પુરુષ નામની કોઈ હસ્તી હોય જ નહીં ને. જો જ્ઞાન થયું ગયો, જ્ઞાન થયું ગયો, અજ્ઞાન નાશ થયો એ ગયો. એટલે આપણે માટે અજ્ઞાની લોકો આવડતા. ટૂંકમાં આપણે શીખવાડનારું કોણ? અજ્ઞાની જ રહે ને. જ્ઞાની પુરુષ તો ભાઈ જ્ઞાની થાય જ કેવું? અજ્ઞાની શીખવા કરતો જ્ઞાન થવું નહીં, થાય નહીં. અને કદાચ થઈ ગયો તો પણ હે નહીં પાછું. તો કહેવાય એવું નથી. આપણે સ્વીકારી લઈએ છીએ કે જ્ઞાની પુરુષ છે. એ કહેવાય રહ્યું છે કે જે જ્ઞાન પણ હોય અને પુરુષ પણ હોય તો જ્ઞાની પુરુષ હોય ને.
તો ઉપનિષદ પણ આ વસ્તુનો સ્વીકાર કરે છે. તસ્ય તાવદેવચરમ યાવન્ન વિમોક્ષ. નહીં તો ઉદ્ધાર એક પોતે માટે નહીં જાય ને. આ શ્વેત કેતન ઉપદેશ કરનાર ઉદ્ધાર તો જ્ઞાની છે ને. એ ક્યારે સંભવી છે કે જ્ઞાન પણ હોય અને દેહ પણ. ટૂંકમાં આ દેહ જ્ઞાનનો વિરોધી નથી, વ્યવહાર જ્ઞાનનો વિરોધી નથી, કર્મ પણ જ્ઞાનનો વિરોધી નથી, માત્ર અજ્ઞાન જ જ્ઞાનનો વિરોધી. ભ્રમ એ માત્ર જ્ઞાનનો વિરોધી છે, અથવા જ્ઞાન ભ્રમનું વિરોધી છે. જ્ઞાન માત્ર ભ્રમને દૂર કરે, અજ્ઞાન દૂર કરે. પ્રકાશ પણ અંધકાર દૂર કરે, અંધકારમાં રહેલી વસ્તુ દૂર ના કરે, માત્ર અંધકાર દૂર કરે. જ્ઞાન પણ અજ્ઞાન દૂર કરે, બીજી બધી વસ્તુ દૂર ના કરે. જ્ઞાન કશું બદલે, જેમ પ્રકાશથી કોઈ વસ્તુમાં ફેરફાર ન થાય, માત્ર જે છે એ પ્રકારની વ્યક્ત થાય, અંતે રીતે જ્ઞાનથી કોઈ વસ્તુના સ્વરૂપમાં પરિવર્તન આવે, વસ્તુ જેવી છે તેવી જાણે. આ દેહ હું નથી એવું જ્ઞાન થાય બસ. પણ દેહ હું નથી માટે દેહ નષ્ટ થઈ જાય એવી જરૂર નથી. આ ટેબલ પણ હું નથી એટલે કે ટેબલ નષ્ટ થઈ જાય તો નહીં, તેમ દેહ પણ હું નથી એ જ્ઞાન થાય, અને દેહ હું છે ભ્રમ નષ્ટ થાય. પણ દેહ હું નથી એ જ્ઞાનથી દેહ હું છે ભ્રમ નષ્ટ થાય, બીજું કઈ ફેર ના પડે. તો ચક્ર ભ્રમાદિ દૃષ્ટાંત યુક્તિ, એક તો શ્રુતિનું વાક્ય છે અને યુક્તિ છે કે જેવી રીતે પેલું કુંભારનું ચક્ર હોય એનો વેગ જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી ચક્રને કદી ચાલુ રહે છે, અને તે રીતે જ્યાં સુધી પ્રારબ્ધ કરવાનો વેગ ન ક્ષીણ થાય ત્યાં સુધી આ દેહનું અસ્તિત્વ ચાલુ રહે છે. એ શું થઈ? યુક્તિ. વિદ્યુત અનુભવ. કેટલા બધા વિદ્વાનો છે, જ્ઞાની પુરુષો જે લોકો જીવંત છે, જેનો દેહ છે એ જ બતાવે છે કે અવિદ્યાનું નિવારણ થયા છતાં પણ દેહના નિવારણની આવશ્યકતા નથી. વિદ્વત અનુભવ. એ તે પ્રમાણે વર્તા. અમે જયારે બધી કઈ વાત કરીએ ત્યારે આ ત્રણ પ્રમાણ પર આધારિત વાત કરતા હોઈએ છીએ. કેનું દુષ્કમ? તો અમારા માટે અમારે આ બધું કહેવામાં અમને કોઈ મુશ્કેલી કેમ નથી. અમે જે કહીએ છીએ શ્રુતિ, યુક્તિ અને અનુભવના બળથી કહેતા હોઈએ છીએ, એટલા માટે અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ. તો આવી રીતે કિમ વદતામ કિમ દુષ્કમ, અમારા માટે કઈ વસ્તુ અશક્ય છે આ સમજાવવા અમારા માટે અશક્ય નથી. આમ પ્રસંગોપાત એ જે પ્રશ્ન ઉપસ્થિત થયો એનું પણ નિવારણ. આ મહત્વની વસ્તુઓ છે. વેદાંત સિદ્ધાંત સમજવામાં આ બધી મહત્વની વસ્તુઓ છે કે અજ્ઞાન નિવારણ થાય તો પણ આ દેહનું નિવારણ કે ક્ષય થતો નથી. કારણ કે દેહનું નિર્માણ કરનાર પ્રારબ્ધ કર્મ છે, એનો ક્ષય થાય ત્યારે જ દેહનો ક્ષય થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.